સ્વાર્થ નથી પોતાનો. અહીંયા પૂજા કરે છે તોય એ ભગવાનની એમને સેવા કરે છે. એનો કોઈ આપણે લગભગ મને ખબર છે ત્યાં સુધી કોઈ એને પગાર નથી, પણ એના મહાદેવજીની કૃપાથી જે કાંઈ એને મળે છે એના ભાગ્યોનું એને મળી જાય છે. ખૂબ એની મહેનત છે અને એ રાત ને દિવસ દોડે છે. રાતે કથામાં નાની મોટી જે કઈ કામ હોય, દિવસ દરમિયાન પાછા બીજી કઈ અહીંયા લેવા મૂકવાની કઈ આડું, તો એનો પણ ખૂબ આનંદ ફાળો છે. બ્રાહ્મણ તરીકે છે પણ એ ભાયાભાઈ ને ખૂબ મહેનત એને સપોર્ટ એના તરફથી છે. તો એવા ગટા મહારાજને પણ ખૂબ ધન્યવાદ કે તમને પણ ભગવાનની કંઈક તમારી પર પણ વિશેષ કંઈક કૃપા છે કે આની અંદર તો આપણે નિમણૂક થયા. બીજા ગેટ થી અંદર જ આવતા જયદીપભાઈ, જે તમારા સોસાયટીની અંદર જ રહે છે, જયદીપભાઈ જ્યાં જાય અહીંયા અંજવાળું કરે, એનું નામ જયદીપ. જ્યાં જાય ત્યાં અંજવાળું કરે. જયદીપ ખૂબ વિદ્વાન છે, શાસ્ત્ર ને પુરાણો ને જાણવા વાળા છે, ખૂબ સારું એનું કર્મકાંડ છે અને એટલા જ પાછા નિરઅભિમાની છે, નમ્રતા છે એનામાં. એવા એ જયદીપભાઈ કે તમે એને કોઈ દી ક્રોધ આવતા નહીં જોવો, કોઈ દિવસ એને ખોટું ના લાગે. અમારી હારે તો કાયમ માટે રહેવા વાળા છે અને કર્મનિષ્ઠ બ્રાહ્મણ છે. મહત્વનું તો એ છે કે એ કર્મનિષ્ઠ છે. અમારે એને હાથ પકડીને બેહાડવા પડે, જયદીપભાઈ ઘડીક બેહો, એ બધું થાય છે, આ બીજા બ્રાહ્મણો છે એ કરશે, પણ ના, એનો સ્વભાવ પ્રમાણે સતત નાનું મોટું આ કામ કરતા જાય અને યજ્ઞ એ આચાર્યની સાથે જે ગયા હોય એનું કામ દીપે, કેમ એનું સારું કર્મ થાય, યજ્ઞ પૂર્ણ થાય, એવો એનો સતત પ્રયત્ન. એવા કર્મનિષ્ઠ બ્રાહ્મણ. અત્યારે આ સમયમાં કર્મનિષ્ઠ બ્રાહ્મણ ગોતવા ને એ બહુ અઘરું છે. અહીંયા બેસીને બોલું છું, કેમેરો ચાલુ છે, પણ સાચું છે ને એ તો ઓલો કહેવાય ને, ઘા તો દુશ્મન નો વખાણવો જોઈએ, ઘા તો દુશ્મન નો વખાણવો જોઈએ. અને એવા જયદીપભાઈ કર્મનિષ્ઠ બ્રાહ્મણ એ પણ આપણી સોસાયટીમાં રહે છે. ખૂબ આ સોસાયટી ભાગ્યશાળી કહેવાય કે આવા બ્રાહ્મણો તમારી સોસાયટીમાં રહે છે. એની કિંમત કરજો, એને ઓળખજો. કેમ કે મંદિરમાં છે ને, મંદિરમાં ભગવાનની કિંમત પૂજારીને ન હોય, ભગવાનની કિંમત પૂજારીને ન હોય, પણ બહારથી આવનારા ખોડા પાથરી પગે લાગતા હોય, દંડવટ કરતા હોય, પણ પૂજારી ભગવાનની સામે આમથી નામ આટા મારતા હોય. ભગવાનની કિંમત પૂજારીને ન હોય, પણ બહારથી આવનારા ના. બહાર જઈને તમે પૂછજો કે આ ગટા મહારાજ, આ જયદીપભાઈ, આ કોણ છે? આ તો એક સંબંધના ખાતર તમારી સાથે એવી રીતે રહેતા હોય, તમને એવી રીતના તમારા ઘરના કામ કરતા હોય. બાકી બહાર એમની બહુ મોટી કિંમત છે. ગટા મહારાજ, જયદીપભાઈ, આ બધા ગુણી અને ગુણવાન બ્રાહ્મણો છે, કર્મનિષ્ઠ બ્રાહ્મણો છે. એની ખૂબ કિંમત કરજો, એનું માન સન્માન ખૂબ જાળવજો. અને આજે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને હવે આગળ કથા કહે છે કે હવે હું તને કથા કરું છું, એ તું સાંભળ. અને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કથાની શરૂઆત કરે છે. કથાની શરૂઆતમાં 24 અવતારોની કથા કરે છે. એની પહેલા પરીક્ષિત રાજાને આસન બતાવે છે. જીતાસનો જીતશ્વાસો જીતો સંગ જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપા મન સંધારયોધ્યા. હે રાજા, પેલા તો તું આસન ને જીત. આ જે આસન ઉપર બેઠો છે, જીતાશ્વનો આસન ને પેલા તું જીત. એક આસને અનુષ્ઠાન કરવું, એક આસન બેસવાનું, એક જ આસન હોવું જોઈએ. ઘરે પૂજા કરતા હોય ને તે તમારું આસન એક જ હોવું જોઈએ. આજે આ આસન એમ નહીં.
તમારું ટૂથબ્રશ જેમ એક જ હોવું હોય છે, એમ તમારું આસન, ગૌમુખી માળા, આ તમારું એક જ હોવું જોઈએ. તો આસનને સિદ્ધ કરો. શ્વાસોશ્વાસની જે ક્રિયા છે, તમારો શ્વાસ ઉપર તમારો કાબુ હોવો જોઈએ. જીત સંગો જીતેન્દ્રિય, તમારો સંગ કોઈ એવા નબળા માણસો સાથે, પાપી માણસનો તમને સંગ ન હોવો જોઈએ. અને જીતેન્દ્રિય, તમારી ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ 11 ઇન્દ્રિયો તમારી કાબુમાં હોવી જોઈએ. ઇન્દ્રિયોને જીતવી. સ્થૂલે ભગવતો રૂપા મન સંધા, અને સ્થૂલ અને સૂક્ષ્મ રૂપ બતાવ્યું છે. સુખદેવજી મહારાજે સ્થૂલ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ ભગવાનનું બતાવ્યું છે, કે સ્થૂલ સ્વરૂપ ભગવાનનું કહ્યું છે અને ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ કહ્યું છે. આ સ્થૂલ અને સૂક્ષ્મ આવા નાના નાના શબ્દ ઉપર 1 કલાક આપણે બોલી શકીએ છીએ. જીતાસનો, જીતસંગો, જીતેન્દ્રિય, આવા નાના નાના શબ્દ ઉપર અડધી કલાક આપણે બોલી શકીએ છીએ, પણ આપણી પાસે ટાઈમ નથી. ક્યારેક કોઈક એવો યજમાન આવે અને એમ કહે કે સવારના 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી તમારે કથા વાંચવાની છે, અંદર કોઈ જાતનો દ્રષ્ટાંત ના આવવું જોઈએ, બહારનું લૌકિક કોઈ જાતની ધૂન, કીર્તન, ભજન ના આવવું જોઈએ, અને પાછું 12 થી 1 ઘડે પાછું 2 વાગે કથા શરૂ કરવાની, અને સૂર્યાસ્ત થાય ત્યારે 6 વાગે કથા પૂર્ણ કરવાની. આવી કથા અમારે કરાવી છે. તો પણ હું એને કહું કે હજી એકાદી કલાક મને મળશે, 6 ના 7 વાગે તો વાંધો નહીં ને. ભગવાનની, ગુરુદેવની કૃપાથી એટલું બધું છે કે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી, 12 વાગ્યાથી પછી બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી, અને 6 વાગ્યાથી 1 કલાક વધી જાય પણ 6 ના 5:45 કથા પૂરી ન થાય. એટલી ભગવાનની, ગુરુદેવની કૃપા છે. અને વચમાં નો આવે ધૂન, નો આવે કીર્તન, નો આવે ભજન, નો આવે કોઈ લૌકિક દ્રષ્ટાંત, અને આમને આમ શ્લોકબદ્ધ 1 પછી 1 કથા, 1 પછી 1 કથા એ નીકળતી જ જાય, નીકળતી જ જાય. ખૂબ ગુરુની કૃપા છે. ગુરુની જે કઈ સેવા કરી છે એના આશીર્વાદ છે. બાકી આ બધું ભણવાથી ના આવડે, ગુરુ કૃપાથી મળે છે. અને ગુરુની કૃપા અને એની મેં સેવા જે કરી છે એનું આ ફળ છે. અને આજે સુખદેવજી મહારાજ કહે છે કે આ પ્રમાણે ઇન્દ્રિયોને જીતવી પડશે તારે, અને મારી સામે તારે 7 દિવસ સુધી બેસવું પડશે. સૂક્ષ્મ અને સ્થૂળના, સૂક્ષ્મ રૂપ અને સ્થૂળ રૂપ ભગવાનનું વર્ણન કર્યું છે. અને કથા કરતા કરતા સુખદેવજી મહારાજને યાદ આવ્યું કે અરે રાજા, હું મંગલાચરણ કરવાનું તો ભૂલી ગયો. મેં કથા તો વાંચવાની ચાલુ કરી દીધી, પણ મંગલાચરણ કરવાનું તો હું ભૂલી ગયો. પરીક્ષિત રાજા પણ એકવાર તો ચિંતામાં આવી ગયા, એટલે મહારાજ તો હવે કઈ? એટલે સુખદેવજી મહારાજે કીધું કે અરે આ તો સાકરની પૂતળી છે, આ તો સાકરની પૂતળી છે. મોઢેથી ખાવ તોય મીઠી લાગે, અને પગેથી ખાવ ને તોય મીઠી લાગે. આ તો સાકરની પૂતળી છે. પેલા મંગલાચરણ ન કર્યું તો હવે હું કરીશ. અને હવે એ મંગલાચરણ સુખદેવજી મહારાજે કર્યું છે. એ મંગલાચરણ ની અંદર પેલા ભગવાનને યાદ કર્યા છે, ભગવાનનું મંગલાચરણ કર્યું છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે, સદુદ્ભવસ્થા ન નિરોધ લીલયા, ગૃહીત શક્તિ ત્રતયાય વિદેહિના, અંતર્ભવાયા નુપલક્ષ્ય વર્તમાને. ભગવાનને યાદ કરીને ભગવાનને પ્રણામ કર્યા છે, ભગવાનનું મંગલાચરણ કર્યું છે. દરેકના જીવનમાં 3 મંગલાચરણ આવે છે. દરેકના જીવનમાં 3 મંગલાચરણ આવે છે.
ભાગવતજીની અંદર પણ 3 મંગલાચરણ બતાવ્યા છે. સુતજી મહારાજનું મંગલાચરણ, સુખદેવજી મહારાજનું મંગલાચરણ અને મૈત્ર મુનિનું મંગલાચરણ. 3 પ્રકારના મંગલાચરણ ભાગવતજીની અંદર બતાવ્યા છે. એવા 3 મંગલાચરણ આપણા જીવનમાં પણ આવે છે. પેલું મંગલાચરણ કયું? તો કે આપણે નાના હોય અને આપણા દાદા દાદી માતા પિતા આપણને મંદિરે લઈ જાય, અહીંયા જઈને કહે કે જો આને ભગવાન કહેવાય, આને કાનુડો કહેવાય, આને જે કરો. અને એ પહેલું મંગલાચરણ જે બાળપણની અંદર આપણને શીખવામાં આવે છે, એ પહેલું મંગલાચરણ છે. બીજું મંગલાચરણ થોડાક મોટા થાય, હાથે ખાતા પીતા બધું આવડી જાય, હરતા ફરતા, એટલે એ બીજું મંગલાચરણ છે એ 2 માર્ગમાં લઈ જાય છે. કે આપણને સારા માર્ગે લઈ જાય છે, ક્યાંક ખરાબ માર્ગે લઈ જાય છે. કોઈ એવાનો સંગ થઈ જાય તો આપણું જીવન બરબાદ થઈ જાય છે. બીજા જ મંગલાચરણમાં આપણું બધું પૂરું થઈ જાય છે. અને જો સારાનો કોઈનો સંગ થાય તો આપણને સારા માર્ગે લઈ જાય અને આપણું જીવન સુધરે છે. આ બીજું મંગલાચરણ. અને ત્રીજું મંગલાચરણ ગઢપણમાં આવે છે. ભગવાનનું નામ લેવાની ઉંમર હોય ત્યારે આપણે ઘરની અંદર ઝઘડા કરીએ, વહુને દીકરાને આપણે જેમ આવી બોલીએ, એના ગ્રહસ્થ આશ્રમ જે છે એમાં આપણે શાંતિ ઉદ્ભવ કરીએ, એ ત્રીજું મંગલાચરણ છે. અમુક ઉંમર પછી બધું છોડી દેવું છે. ખબર પડે કે દીકરો હવે લાયક છે, ધંધો વ્યાપાર સારો કરે છે, એની ઘરવાળી સારી રીતે ઘર સાચવે છે, ઘર રાખીને બેસે છે, પછી એ બધું છોડી દેવું જોઈએ. દીકરા અને વહુ ઉપર બધું છોડી અને ભગવાનનું ભજન કરવું, ભગવાનનું નામ લેવું, મંદિરે જવું અને પોતાનું પાછળનું જીવન જે ઉદ્ધાર થાય એવું કર્મ પોતે હવે કરવું જોઈએ. આવા 3 મંગલાચરણ જીવનમાં આવે છે. અને આવા બીજું મંગલાચરણની અંદર સુખદેવજી મહારાજ ભગવાનને વંદન કરે છે. પહેલા શ્લોકની અંદર ભગવાનને વંદન કર્યા અને બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજે પોતાના ગુરુને વંદન કર્યા છે. બીજા શ્લોકની અંદર ગુરુને વંદન કર્યા. નમો નમસ્તે સ્વવૃષભાય સત્વતામ વિદુર કાષ્ટા યમોક યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામનિ બ્રહ્મણિરસ્ય તે નમઃ. બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજે પોતાના ગુરુ રાધિકાને નમસ્કાર કર્યા છે. રાધા એ સુખદેવજી મહારાજના ગુરુ છે. વૃંદાવનની અંદર વૃષભાન નામના નંદ અને એમના પત્ની કીર્તિ દેવી, એમને ત્યાં રાધાજીનો જન્મ થયો છે. રાધાજી પોતાની બધી બેનપણીઓની સાથે વૃંદાવનમાં રમવા આવતા અને બધા ત્યાં રમતા અને બધા બેનપણીઓને રાધાજી બહુ વાલા હતા. એટલે આખો દિવસ રમતા રમતા રાધા 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 બોલે. અહીંયા એક પોપટે બચ્ચાને જન્મ આપ્યો. એ પોપટનું બચ્ચું એ માળામાં હતું, ઉડી શકતું નથી. પણ એ બધી બેનપણીઓ જ્યારે રાધા રાધા બોલે અને આ પોપટનું બચ્ચું સાંભળે, અને પોપટમાં એવી ખાસિયત હોય કે એની સામે કોઈ પણ એક નામ તમે બોલી રાખો એટલે સામે પછી એ પણ બોલવા લાગે છે. એટલે આ પોપટના બચ્ચાને પણ બોલતા આવડી ગયું રાધા 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 રાધા. અને પોપટના બચ્ચાએ રાધા રાધા બોલવાનું શરૂ કર્યું. એટલે આ બધી જે બેનપણીઓ હતી રાધા, એ બધા ત્યાં આવે છે. એ પોપટના બચ્ચાના હાથમાં લે છે અને કહે છે કે તને રાધા બોલતા આવડે છે? બોલ તો રાધા. એટલે પોપટનું બચ્ચું બોલે રાધા. હજી એક વાર બોલ રાધા. એટલે કે રાધા. અને રાધાજી કહે છે કે જો આ પોપટનું બચ્ચું જો ખાલી રાધા રાધા બોલશે તો એનું કલ્યાણ નહીં થાય, એનો ઉદ્ધાર નહીં થાય.
રાધા કૃષ્ણ જો આ બોલશે તો આનું કલ્યાણ થશે. એટલે રાધાજીએ કીધું જો ખાલી રાધા રાધા ન બોલ, તારે જો બોલવું જ હોય તો રાધા કૃષ્ણ બોલ. એટલે પોપટનો બચ્ચો પાછો બોલવા લાગ્યું રાધા કૃષ્ણ. અને એ જ પોપટનો બચ્ચો શિવ પાર્વતીની જે કથા, શિવજી પાર્વતીને જે કથા સંભળાવતા હતા જે જંગલની અંદર, ત્યાં આ પોપટનો બચ્ચો એ બધી મહાદેવજીની જે કથા હતી ગુપ્ત, એ કથાને સાંભળી ગયા. મહાદેવજીને ખબર પડી, એની પાછળ ત્રિશૂળ લઈને દોડે છે અને આગળ પોપટનો બચ્ચો ઉડતા વ્યાસજીના પત્ની ના કાનમાંથી જ્યારે એ વ્યાસજીના પત્નીના ગર્ભની અંદર પેટમાં આવી જાય છે અને આજે આ સુખદેવ તરીકે એનો જન્મ થાય છે. પણ એને સુખદેવજી મહારાજના જે ગુરુ એ રાધા છે. એટલે આજે રાધાને યાદ કરી અને સુખદેવજી મહારાજે પ્રણામ કર્યા છે. આખા ભાગવતની અંદર ક્યાંય રાધા શબ્દ ક્યાંય છે જ નહીં. આ એક જ જગ્યાએ સુખદેવજી મહારાજ રાધા શબ્દ બોલ્યા છે. બાકી આખા ભાગવતની અંદર 18,000 શ્લોક રહેલા છે, 12 સ્કંદ, 365 અધ્યાય અને 18,000 શ્લોક છે. એ બધા શ્લોક તમારે વાંચી લેવાના કે રાધા શબ્દ નહીં આવે. પણ અહીંયા એક જ જગ્યાએ રાધા શબ્દ આવે છે. એ સુખદેવજી મહારાજના ગુરુ છે, રાધિકાને વંદન કર્યા છે. અને આગળ હવે સુખદેવજી મહારાજ દરેક દેવતાઓને અને પોતાના પૂર્વજોને યાદ કરે છે. દેવ નમસ્તેસ્તો ભૂત ભાવન પૂર્વજ તદ વેદાની યજ્ઞાન આત્મ તત્વ નિદર્શનમ. ભગવાને સુખદેવજી મહારાજે આત્માના દર્શન કરાવ્યા છે. વેદ વ્યાસને પ્રણામ કર્યા. નારાયણ પરા વેદા દેવા નારાયણ પંકજા નારાયણ પરા લોકા નારાયણ પરા મખા. વેદ નારાયણને પગે યાદ કરીને પગે લાગે છે. નારાયણ યોગો નારાયણ પરમ તપઃ. ભગવાનને યાદ કરીને પ્રણામ કરીને જ્યારે મંગલાચરણ પૂર્ણ કરી અને સુખદેવજી મહારાજ આગળ કથાની શરૂઆત કરે છે. અને હવે 10 વિધ લીલા ચાલુ થાય છે. અત્યાર સુધી અધિકાર અને જે સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાનો મિલન એટલે બેનને મેળવવા માટે, ભેગા કરવા માટેના 2 સ્કંદ છે. કોનો અધિકાર છે આ કથા ઉપર, કોનો પૂર્ણ અધિકાર છે? તો એ રીતના સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા 2 સ્કંદની અંદર બેને ભેગા થાય અને હવે સુખદેવજી મહારાજ 10 વિધ લીલા ચાલુ કરે છે. સુતજી મહારાજ કહે છે અત્ર સર્ગો વિસર્ગચ્ચ સ્થાન પોષણ મૂતય મન્વંતરેશાનો કદા નિરોધો મુક્તિ આશ્રય. 10 પ્રકારની 10 વિધ લીલા બતાવી છે. અત્ર સર્ગ વિસર્ગસ્થ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરનું ઈશાનું કથા નિરોધો મુક્તિ અને આશ્રય. આ 10 પ્રકારની 10 વિધ લીલા હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની સામે ગાય છે. સુખદેવજી મહારાજ ભગવાનના ભક્તથી કથાની શરૂઆત કરે છે. ભગવાનના ભક્ત કોણ? તો કે વિદુરજી મહારાજ. વિદુરજી કથાની શરૂઆત કરે છે. યદા તુ રાજા સ્વસુતાન સાધોન પોકણન ધર્મે ન વિનષ્ટ દૃષ્ટિ પ્રાતુર્યવિષ્ટસ્ય સુતાન વિબંધોન પ્રવેશ્ય લાક્ષા ભવને દદા. વિદુરજી મહારાજ તે કથાની શરૂઆત કરે છે કે વિદુરજી મહારાજ હસ્તિનાપુરમાં હતા અને કૌરવો અને પાંડવોની વચ્ચે જે યુદ્ધ નારે નક્કી થયું છે. એટલે વિદુરજી મહારાજ ત્યાં ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે જો મોટા ભાઈ
ભાઈઓ ભાઈઓ વચ્ચે આ યુદ્ધ ન થાય તો સારું. આ યુદ્ધને તમે રોકો. ધૃતરાષ્ટ્ર કહે છે કે હવે તો હું ઘરડો થઈ ગયો અને આ દીકરો હવે યુવાન થઈ ગયો છે. પેલા પણ મારું નહોતો માનતો તો હવે ક્યાંથી માનવાનો છે? હવે હું કઈ કહેવા જાઉં તો એમ કે તમને કઈ ખબર ન પડે, એક બાજુ બેસો. ઘણા માતા પિતાના દીકરાઓ આવા હોય છે કે માતા પિતા થોડા ઘરડા થઈ જાય ને એટલે કઈ કહે ને તો એમ કે તમે બેહો, તમને કઈ ખબર ન પડે, અમે જે કરતા હોય બરોબર જ કરતા હોય, તમારે કઈ કહેવાની જરૂર નથી. તો વિચાર કરો કે જે માતા પિતાને ખબર નથી પડતી, અરે ઈ માતા પિતાને ખબર પડે છે એટલે તને આવડો મોટો કર્યો છે. ઈ મા બાપને ખબર પડે છે એટલે તને આવડો મોટો કર્યો છે. નકર તો ક્યારનો ક્યાંય ભોમાં ભંડાડી ન દીધો હોય. પણ એ માતા પિતાને ખબર પડે છે એટલે તને ભણાવી ગણાવી અને આવો લાયક બનાવ્યો છે. અને એવા માતા પિતાને તમે એમ કહો કે તમને ખબર ન પડે? જે કઈ કહેતા હોય ને એ આપણા ભલા માટે કહેતા હોય છે. એટલે તો કીધું છે કે દીકરો અને દીકરી મોટા થાય ને એટલે એને ખાસ એના બેસ્ટ ફ્રેન્ડ તરીકે એના માતા પિતાને બનાવજો. દીકરી એના માને ફ્રેન્ડ અને દીકરો એના પિતાને મિત્ર બનાવે. તમે આ બંનેને જો તમારા મિત્ર બનાવશો તો તમને જીવનમાં કોઈ દિવસ અવળો માર્ગ નહીં બતાવે, અવળી દિશા નહીં બતાવે અને તમને સાચી અને સારી વાત કરશે. પણ આ બધું હવે થાય છે એવું કે બહારના એવા મિત્રો બનાવે છે ને એના કહેવાથી એવા માર્ગે ચડી જાય છે કે પોતે તો પોતાનું જીવન બગાડે પણ પોતાના ઘર પરિવારનું પણ મા બાપનું પણ જીવન બરબાદ કરે છે. મા બાપને મિત્ર બનાવજો. એટલા માટે અહીંયા કીધું ધૃતરાષ્ટ્ર કે નાનો હતો ત્યારે પણ મારું નથી માન્યો તો હવે ક્યાંથી માનવાનો છે? એટલે વિદુરજી કીધું કે હું તમે કહેતા હોય તો હું સમજાવું. તો કે તમારું પણ નહીં માને. તો વિદુરજીએ કીધું કે તો મહારાજ તમે અહીંના રાજા છો, હસ્તિનાપુરના રાજા છો. પિતા ચાહે તો પિતાની સંપત્તિ દીકરાને મળે અને પિતા ન ચાહે તો પિતાની સંપત્તિ દીકરાને ન મળે. તમે જે હાથ ચાલીને જે સિંહાસન ઉપર બેસાડ્યો છે તો એનો હાથ પકડીને નીચે ઉતારી દો. આ બધી જયારે વાત કરે છે ત્યારે કોઈ સૈનિક આવીને વાત સાંભળી ગયા અને દુર્યોધનને કહે છે. અને દુર્યોધન વિદુરજીને બોલાવે છે કે તમને હું જેમને હું કાકા કાકા કરું છું એ પાછળથી આવી વાતો કરો છો. મને સિંહાસન મારા હાથમાંથી રાજપાટ લઈ લેવાની વાતો કરો છો. તમે મારા ઘરનું ખાવ છો, મારા ઘરનું પીવો છો અને તમે મને જ રાજપાટ મારા પાસેથી લઈ લેવાની વાત કરો છો. આગળ બોલવા જાય ત્યારે વિદુરજી એને રોકી દે છે. બસ હવે કઈ બોલતો નહીં. હવે તું આગળ શું બોલવાનો છે એ મને ખબર છે. હવે બહુમાં બહુ તું એમ બોલીશ કે તમારે મારા ઘરમાં રહેવું હોય તો રહો, નકા હાલતા થઈ જાઓ. અને તું એમ કે ઘરમાંથી હાલતા થાવ અને પછી મારે જવું પડે, હું એના કરતા હું મારી જાતે નો વયો છું. અને આજે વિદુરજી મહારાજ પોતાના પત્ની સુલભાને લઈ અને ઘરની બહાર જ્યારે જવા જાય છે, ઘરનો મુખ્ય દરવાજે વિદુરજી ઉભા રહ્યા. પોતાના ખંભે જે ધનુષ બાણ હતો અને સ્વયં ધનુર્ધારી નિધાય માયામ ગતવ્યતો પ્યાદિ ગુરુ માનયાનઃ સને ગતઃ કૌરવ પુણ્ય લબ્ધો ગજાય તીર્થ પદ પદાની. આજે વિદુરજી મહારાજ પોતાના ખંભે રહેલું ધનુષ્ય દરવાજાને વચ્ચે મૂકે છે અને દુર્યોધને જ્ઞાન કરાવે છે. જો દુર્યોધન, અત્યારે સમય હાથમાં ધનુષ્ય લેવાનો નથી. અને ત્યાં મૂકી દીધું.
ધનુષ્ય મૂકી દીધું, રાજપાટ બધું છોડીને વયા ગયા. સુતજી મહારાજ કહે છે કે વિદુરજી કાંઈ લઈ ન ગયા, ઘરમાંથી વિદુરજી કાંઈ ન લઈ ગયા. પણ સુખદેવજી મહારાજ કહે છે કે વિદુરજી મોટામાં મોટી વસ્તુ લઈ ગયા છે. વિદુરજી મહારાજ એ ઘરમાંથી મોટા મોટી વસ્તુ લઈ ગયા. શું લઈ ગયા? ત્યારે કહે છે કે કૌરવ પુણ્ય લબ્ધો, કૌરવોનું જે પુણ્ય હતું એ આ વિદુરજી લઈ ગયા છે. જ્યાં સુધી કૌરવોની વચમાં જ્યાં સુધી વિદુરજી રહ્યા ત્યાં સુધી યુદ્ધ ન થવા દીધું. એ નગરની અંદર કોઈ જાતનો હાનિ પહોંચી નથી, દુઃખ આવ્યું નથી. અને આજે વિદુરજી ઘરમાંથી ગયા પણ કૌરવોનું પુણ્ય લઈ ગયા છે. ઘરમાં ખાવા પીવા વાળા ઘણા બધા હોય છે, ઘરમાં ખાવા પીવા વાળા ઘણા બધા હોય પણ પુણ્યશાળી એકાદો જ હોય છે. ઘણાને એમ થાય કે હું રાતનેથી મહેનત કરું છું એટલે બધાને જલસા છે, પણ મહેનત થી કાંઈ નથી મળતું. મહેનત કરવા વાળા તમે માર્કેટમાં જાઓ, રાત ને દિવસ કાળી મજૂરી કરે છે, એને મળે છે શું? અને એક માણસ બેઠા બેઠા લાખો રૂપિયા કમાય છે, તારે એ પોતાના સુખ ઉભા કરે છે. તો મહેનત થી નથી મળતું, ભાગ્યથી પુણ્યથી મળે છે. અને આ પુણ્ય આજે વિદુરજી પોતાની સાથે લઈ જાય છે. એક આખો સંઘ જાત્રાએ નીકળ્યો છે. એ સંઘની અંદર એક માણસને સાથે રાખ્યો છે કે બધા એને પાણી પીવડાવે, કોઈ માંદા પડે તો એની સેવા કરે, કોઈ સામાન હોય તો એ ઉંચકાવે લેવરાવે. એટલા માટે એક મજૂર માણસને સાથે લીધો છે. જાત્રા કરતા 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 એક જંગલમાંથી નીકળ્યા છે. ચોમાસાનું વાતાવરણ, શ્રાવણ મહિનો, ચોમાસાનું વાતાવરણ, વાદળો બંધાણા છે, ગાજ વીજ પવન ફૂંકાવા લાગ્યો છે. અને બધાને ડર લાગ્યો કરે આ વીજળી પડે, આ જો વરસાદ આવે વીજળી પડે તો આપણે કોઈ બચીએ નહીં, અહીંયા આપણું કોઈ રક્ષણ નથી. અને બધા એક વૃક્ષની નીચે બધા ઉભા રહી ગયા. મોટું વટ વૃક્ષ હતું કે અહીંયા એમને થોડોક રાહત મળતી, એવા વૃક્ષની નીચે આવીને બધા ઉભા રહી ગયા. અને બધાને વિચાર આવ્યો કે આટલી વીજળી ચમકે છે, ગાજ વીજ થાય છે, પણ આ જો આપણી ઉપર પડે ને તો આપણે એક જીવતા ન રહી. એટલે એક પછી એક એવું નક્કી કર્યું, એક કામ કરો. ઘણા એમ કે છે કે ઘણા બધા હોય પણ એમાં પુણ્યશાળી ભાગ્યશાળી એકાદો જ હોય. તો આપણે અત્યારે ખાતરી કરી કે આપણે આટલા બધા એમાંથી ભાગ્યશાળી અને પુણ્યશાળી કોણ છે. એટલે એમાંથી બધાને એક એક કરતા એવું નક્કી કર્યું કે સામે જે વૃક્ષ છે એને અડીને પાછું આવવાનું. જો પાપી માણસ હશે તો એ અહીંયા જાય, વૃક્ષને અડે અને એની ઉપર વીજળી પડે અને એ મરી જાય, તો સમજવું કે આ પાપી માણસ હતો. આપણી જાત્રામાં આ પાપીમાં પાપી માણસ. એક પછી એકને મોકલતા ગયા, બધા અડીને પાછા આવે, અડીને પાછા આવે, અડીને પાછા આવે. બધાનો વારો આવી ગયો. છેલ્લે ઓલો જે નોકર હતો એ રહ્યો. એટલે કીધું કે ભાઈ તું જા, અમારે જોવું છે કે તું પુણ્યશાળી ભાગ્યશાળી છે કે નહીં. એટલે એ નોકરને પણ બીક લાગી, કરે હું જાઈશ અને મારા ઉપર વીજળી પડશે તો. પણ આ બધા એને પરાયણે ધક્કા મારીને મોકલે છે. અને એ માણસ દોડતો દોડતો એ વૃક્ષને અડવા જાય, અડે નો અડે, આ બાજુ વીજળી પડી અને બધા ભસ્મીભૂત થઈ ગયા. એ બધાને ખબર નહોતી કે આપણી બધાની વચ્ચે આના ભાગ્યથી, આના પુણ્યથી આપણે બચી બેઠા હતા. એટલે ઘરની અંદર કમાવાળા ઘણા હોય, ખાવાવાળા ઘણા હોય, પણ પુણ્યશાળી એકાદો જ હોય છે. અને એના પુણ્યથી આખું ઘર હાલતું હોય છે. વિદુરજી પુણ્યશાળી હતા પણ પુણ્ય કૌરવનું સાથે લઈ ગયા. કૌરવની વચમાંથી જ્યારે વિદુર નીકળી ગયા, યમુનાજીના સામા કિનારે એક ઝૂંપડી બાંધી. તેમના પત્ની સુલભા હારે હતા, એ પરાણે હારે આવ્યા હતા. એટલે વિદુરજીને થયું થોડોક ટાઈમ અહીંયા સામા કિનારે રહું
અને અહીંયા રહેવાની, ખાવા પીવાની, આ રાજમહેલમાં મોટા થયા, રાજમહેલમાં રહ્યા, પાણી માગીને દૂધ આવતું, અને હવે તો કઈ ખાવા પીવાનું કઈ નહીં હોય તો આ સુલભાને કઈ દુઃખ પડે અને એને પાછું એમ થાય કે હવે મારે તમારી હારે નથી રહેવું, મને પાછા મૂકી જાઓ. તો અહીંયા જો હોઉં તો હું એને પાછા મૂકી જઈશ. પણ આ તો સુલભા હતા, આપણા જેવા થોડા હોય. થોડુંક દુઃખ પડે અને કહી દઈએ કે હું મારા પિયર જાઉં છું, થોડુંક સારું થઈ જાય એટલે કહેજો હું આવી જઈશ. કાંઈક નાની મોટી તકલીફ પડે, હાલો મને મૂકી જાઓ. એ તો સુલભા હતા, જે પતિના સુખમાં સુખી, પતિના દુઃખમાં દુઃખી એવા સુલભા એ પતિની સાથે રહેવા લાગ્યા છે આ ઝૂંપડીની અંદર. અને કાંઈ ઘરમાં છે નહીં, ઝૂંપડીમાં કોઈ મરી મસાલા, કોઈ સગવડ કાંઈ છે નહીં. બાજુમાં યમુનાનું જલ છે, ત્યાં પાણી પીવે, શરીર ઉપર એક કપડું છે. અને એવું વ્રત અને પૂજન અને એવું અનુષ્ઠાન કરતા કે ફળ જે કઈ ખાવા મળે, કંદમળ જે કઈ ખાવા મળે ખાય, ખોબો પાણી પી લે. તાંદોરિયાની જે ભાજી હોય ને લઈ આવે, માટલીની અંદર એને બાફે, એમાં મરી મસાલા કાંઈ ન હોય. અને આવું જયારે જીવન વિતાવા લાગ્યા અને વિદુરજી ઘરમાંથી નીકળ્યા અને આ બાજુ વિદુરજી જે ઝૂંપડીમાં રહેતા હતા, એક વખત એમને સમાચાર મળ્યા કે દ્વારકાના નાથ હસ્તિનાપુરમાં આવે. આ વાત સાંભળી એટલે વિદુરજી બહુ રાજી થયા. અરે દ્વારકાના નાથ આવે છે. એટલે સુલભાએ કીધું કે ચાલો ને, આપણને ક્યાં કોઈ કાઢ્યા છે, આપણને કોઈ એમ તો નથી કીધું કે તમે ઘરમાંથી નીકળી જાઓ. તો હાલો ને આપણે થોડોક ટાઈમ આપણે હસ્તિનાપુરમાં જઈએ, દ્વારકાના નાથ આવે છે, આપણને એના દર્શન થાય છે. એટલે વિદુરજીએ કીધું કે સુલભા, આપણે એ મહેલમાં જાય પાછા તો જ ભગવાનના દર્શન થાય. આખું ગામ છે, આખું ગામ ભગવાનના દર્શન કરવા આવશે. અને જે આખું ગામ ભગવાનના દર્શન કરે, એ જે દર્શન કરે એ આપણે દર્શન કરશું. અને ભગવાન આવ્યા છે. ભગવાન કૌરવ અને પાંડવો વચ્ચેની મૈત્રી કરાવવા આવે છે, યુદ્ધ ન થાય એવું સમજાવવા માટે આવે છે. એટલે જ્યારે ભગવાન દ્વારકાથી જ્યારે હસ્તિનાપુર આવે છે, ત્યારે દુર્યોધને આખું નગર શણગાર્યું છે. આખા નગરને શણગાર કરી તોરણ બાંધ્યા છે, હામૈયાની તૈયારી કરી છે, 56 ભોગ રાંધ્યા છે. અને જ્યારે ભગવાન દ્વારકાથી જ્યારે હસ્તિનાપુરમાં આવ્યા અને રસ્તામાં આવતા હતા, ત્યારે આખું ગામ બે બાજુ ઉભા રહી ગયા અને ભગવાન ત્યાંથી નીકળ્યા, ભગવાનના બધા દર્શન કરે છે. અને વિદુરજી પણ ત્યાં ઉભા છે. ત્યારે ભગવાન વિદુરજીને ઊંચો હાથ કરીને બોલાવે છે. પણ સુલભા તો ભગવાનને જોતા જ આંખું બંધ કરી દીધી છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ઠાકર, હે દ્વારકાના નાથ, તું અહીંયા સુધી આવ્યો છો તો મારા આંગણે આવજે. આવી ભગવાને પ્રાર્થના કરી. ભગવાને સુલભાનું મનની વાત જાણી લીધી. ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા છે. એ રાજમહેલમાં જ્યારે સિંહાસન ઉપર દુર્યોધન બેઠા, એની સામે ભગવાન આવીને ઉભા રહ્યા. દુર્યોધને કીધું કે અહીંયા આપ બિરાજો. તો કે હું બેસવા નથી આવ્યો, જે વાત લઈને હું આવ્યો છું એ વાત જો તને મંજૂર હોય તો તારું બધું મને મંજૂર છે. તો કે બોલો શું છે? તો કે જે સિંહાસનના 4 પાયા ઉપર તું બેઠો છો, એમાંથી 2 પાયા એ પાંડવોના છે, તું એને આપી દે. દુર્યોધન સમજી ગયો કે આ શું કામ આવ્યા છે. એટલે કીધું કે હું 4 પાયામાંથી 2 પાયા ન આપું. ત્યારે કીધું કે 5 ગામ આપ. તો કે 5 ગામ પણ ન આપ. 1 ગામ આપ. તો કે 1 ગામ પણ ન આપ. 1 ઘર આપ કે જ્યાં 5 પાંડવો, એમની માં કુંતા, દ્રૌપદી, આ પરિવારે ઘરમાં રહી શકે. તો કે એ પણ હું ના આપું. અને આજે દુર્યોધન બોલ્યો છે કે હે દ્વારકાના નાથ, તું અહીંયા માગવા તો આ 4 પાયામાંથી 2 પાયા, અડધો ભાગ માગવા આવ્યો તો, અને ઉતરતો 5 ગામ, 1 ગામ, 1 ઘર. પણ સાંભળો, 100 ની આણી ઉભી રહે ને
એટલી જમીન હું ન આપું, યુદ્ધ કરીને બધું લઈ જાય, યુદ્ધ કરીને બધું લઈ જાય, બાકી યુદ્ધ કર્યા વગર હું એને કાંઈ ન આપું. એટલે ભગવાન કે આ તારો છેલ્લો જવાબ? તો કે હા. એટલે ભગવાને કીધું તો આવજો. ભગવાન ત્યાંથી નીકળવા ગયા. દુર્યોધને થયું કરે આના માટે 56 ભોગ રાખ્યા. ભીષ્મ દાદાને કીધું તમે સમજાવો. બધા વારા પરથી સમજાવે. બધાએ કીધું, ભગવાને કીધું કે ભાઈ હવે મને જવા દો. તો કે એમને ભૂખા ન જવાય, અમારા ઘરે તમે જમીન જાઓ. ભગવાને ના પાડી કે હું તમારા ઘરે પણ હું જમું નહીં. કુવામાંથી તો અબડામાં આવે, આ પાપીના ઘરમાંથી ને તમારા ઘરમાં આવે છે ને, તો એ પાપીના ઘરમાંથી આવતું અન્ન એ પણ પાપી જ છે. એટલે હું એ તમારા ઘરમાં જે અન્ન છે એ દુર્યોધનનું છે એ પણ હું ન જમું એમ કહીને ત્યાંથી નીકળી ગયા અને સીધા જ વિદુરજીના આંગણે આવ્યા. ઊંચા ઊંચા મહેલો વિદુરજીને આંગણે જ્યારે ભગવાન આવ્યા અને બારે ભગવાન ઉભા રહીને સાથ પાડે છે કે વિદુર કાકા હું આવ્યો. વિદુરજી જ્યારે બહાર આવીને જોવે છે કે ભગવાન દ્વારકાના નાથને જોયા અને મનમાં વિચાર કરે છે કે અરે આ મારા આંગણે કેમ આવ્યો? અરે અહીંયા બેહવાની વ્યવસ્થા નથી, અહીંયા ખાવા પીવાની વ્યવસ્થા નથી, આને હું ક્યાં બેસાડીશ? કઈ બોલતા નથી, આવો એમ પણ કહેતા નથી. જે લોકો અમારા ઘરે આવો, અમારા ઘરે આવો જે કહેતા હતા, હું એના ઘરે ન ગયો અને આમના ઘરે હું વગર આમંત્રણે આવ્યો અને આવો એમ પણ નથી કહેતા. સુલભા કહે છે કે અરે તમે મારા આમંત્રણને માન આપીને આવ્યા છો. મેં તમને કહેતો હતો કે મારા આંગણે આવજો અને આજે ભગવાન અંદર પધાર્યા. બેસવા માટે આસન નથી, એક નાનકડું આસન પાથરીને બેસાડ્યા. હવે ભગવાન વિચારે કે ભૂખ બહુ લાગી છે. બધા જ મને જમવા માટે બોલાવતા હતા, હું કોઈના ઘરે જમવા ન રોકાણો અને વિદુરજીના અહીંયા આવ્યો, પણ હવે અહીંયા તો કાંઈ છે નહીં, કાંઈ મને દેખાતું નથી કે અહીંયા રસોઈ બનાવી હોય અને ભૂખ બહુ લાગી છે. એટલે ભગવાને કીધું કઈ ખાવાનું હોય તો આપો. એટલે વિદુરજી કહે છે કે અરે ખાવાનું તો અમારે પણ ખાવું છે, પણ અમારી પાસે કઈ છે નહીં. ઝૂંપડીની પાછળ ચડ અવાજ આવ્યો એટલે કીધું કઈક રંધાય છે. ત્યાં જઈને જોયું તો એક માટલીની અંદર ભાજી બફાતી હતી. પોતાના ઉપણાથી
એ માટલીને લઈ અને ઝૂંપડીમાં લાવીને મૂકે છે. અને ભગવાન કહે છે કે આવી સરસ મજાની ભાજી બનેલી પડી છે અને તમે એમ કહો છો ખાવાનું કાંઈ નથી. એટલે ભગવાને એમાં એક પાંદની અંદર થોડીક ભાજી લીધી અને ભાજીને જ્યારે ભગવાન ખાવા જાય ત્યારે વિદુરજી સામું જોવે છે, કરે આ ભાજીની અંદર મરી મસાલા તો નથી પણ મીઠું પણ નથી. અને આ જો એ ભાજીને મોઢામાં નાખશે અને એમાં કઈ સ્વાદ વગરની ભાજી ખાશે અને થૂ થૂ કરીને થૂકી નાખે, એ આપણે જોવું નથી. એટલે આંખું બંધ કરી દીધી. અને વિદુરજી જ્યારે ભાજીને ભગવાને જે ભાજીને જ્યારે મોઢામાં મૂકે ત્યારે ભગવાન બોલ્યા, અહો સ્વાદમ, અહો સ્વાદમ. અરે કાકા, આવો સ્વાદ તો મેં કોઈ દિવસ નથી જોયો. 16,108 મારા ઘરવાળા બધાને રસોઈ બનાવે, બધાને રસોઈના હાથ હોય, એ અલગ અલગ સ્વાદ હોય, પણ આવો સ્વાદ તો મેં પહેલી વાર જોયો. કોઈ દિવસ આવો સ્વાદ મેં નથી જોયો. એટલે વિદુરજી કહે છે, પ્રભુ આની અંદર મરી મસાલા મીઠું નથી અને તમે કયા સ્વાદની વાત કરો છો? પણ ભગવાનના હાથના ટેરવાની અંદર અમૃત રહેલું છે. એ અમૃત, એનો સ્વાદ એને ભગવાનને મળ્યો છે. વિદુરજીની ભાજી ખાધી, સુલભાની જે ઈચ્છા હતી ભગવાને પૂર્ણ કરી છે. આ બાજુ હવે વિદુરજી અને સુલભા આગળ યાત્રાના પ્રયાણ કરે છે. વિદુરજી 150 વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા છે અને 36 વર્ષ સુધી યાત્રા કરી છે. એ 36 વર્ષની યાત્રાની અંદર કોઈ સુખ સગવડ કોઈ વસ્તુ નહીં, એક જોડ કપડા અને આ રીતના યાત્રા કરી છે. અને આગળ યાત્રા કરતા કરતા અને આગળ જતા એમને ઉદ્ધવજી મળે છે. કાલેન તાવત્યમુનાપેત્ય તત્રોત્તવમ ભાગવતમ દદર્શ સવાસુદેવાનુચરમ પ્રશાંતમ બૃહસ્પતે પ્રાક્તનયમ પ્રતીતમ. ઉદ્ધવજી જે સ્વર્ગની અંદર જે જ્ઞાન મેળવ્યું, આ પૃથ્વી પર જેટલું ગુરુ પાસેથી જે ભણવાનું હતું તો બધું ભણી લીધું, પણ રહી જતો તો સ્વર્ગમાં બૃહસ્પતિ પાસે જઈને એને અભ્યાસ અને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એવા ઉદ્ધવજી મહારાજ જ્ઞાની પુરુષ, એમને જોઈને આજે વિદુરજી મહારાજ દોડીને આલિંગ્ય ગાઢમ પ્રણયેન ભદ્રમ શ્વાના પવિચ્છત ભગવત પ્રજાનામ, દોડી અને ઉદ્ધવજીને બધ ભરે અને ભેટી પડે છે. બંને ખાસ મિત્રો છે, એકાબીજાને ભેટી પડ્યા, એકાબીજાને હાલચાલ પૂછે છે અને ભગવાનના સમાચાર વિદુરજી પૂછે છે કે તમે તો દ્વારકાના નાથની સાથે રહેવા વાળા છો, તો મારા ભગવાન મારા ઠાકર શું કરે છે? એ મજામાં તો છે ને? ત્યારે ઉદ્ધવજી કાંઈ બોલતા નથી. ત્યારે ઘણી વાર પૂછવાથી ત્યારે ઉદ્ધવજી કહે છે કે તમે કયા ભગવાનની, કયા ઠાકરની, કયા દ્વારકાના નાથની તમે વાત કરો છો? અરે માછલું પાણીમાં હોય ને ત્યાં સુધી નથી જીવતું હોય, પણ પાણીની બહાર જ્યારે માછલાને મૂકી દો એટલે જાજી વાર જીવતું નથી. મારી પણ એવી જ હાલત છે. એ સંતો ના વિદુર હરી મીના ઈવોડુપમ. મીન કહેતા માછલું. એ માછલું જ્યાં સુધી પાણીમાં હોય ત્યાં સુધી ન જીવતું હોય, પણ પાણીની બહાર માછલાને મૂકી દો એટલે જાજો ટાઈમ જીવતું રહેતું નથી. એમ હું ભગવાન વગર હું હવે જાજો ટાઈમ રહી નહીં શકું. અરે હું દુર્ભગો બત લોકો યમ યદવો નિતરામ અપી. આ યાદવો અને હું દુર્ભગો જે જ્યાં સુધી ભગવાનની સાથે રહ્યો એ ભગવાનને હું જાણી ન શક્યો, એ ભગવાનને ઓળખી ન શક્યો. પણ આજે ભગવાન આપણી વચ્ચે નથી ત્યારે ભગવાનની બહુ યાદ આવે છે. અને આગળ વિદુરજી મહારાજ કહે છે કે ભગવાન તો સ્વધામ પધાર્યા છે. અને ભગવાન સ્વધામ પધાર્યા આ વાત સાંભળી એટલે વિદુરજીને બહુ દુઃખ થયું છે. તો હવે ભગવાનને આપણે
ક્યાં ભગવાન આપણને ક્યાં મળશે? ભગવાનને આપણે જોવા હોય તો ક્યાં મળે? ત્યારે ઉદ્ધવજી કહે છે કે છેલ્લે મેં એ જ પ્રશ્ન ભગવાનને કર્યો છે કે તમે તો આ પૃથ્વી છોડી અને સ્વધામ પધારો છો, તો હવે તમને અમને અમારે ક્યાં ગોતવા? ત્યારે ભગવાને કીધું કે મારું મને તમારે ગોતો હોય તો ભાગવત ની અંદર હું રહેલો છું. મારું છેલ્લું જે કાંઈ તત્વ છે, મારું જે તેજ છે, એ આ ભાગવતજીની અંદર હું પધરાવું છું. અને તમારે મારા દર્શન કરાવવા હોય, મારી પૂજા કરવી હોય તો આ ભાગવતના દર્શન કરજો. ભાગવતજીની પૂજા કરશો તો મારી પૂજા કર્યાનું ફળ મળશે. આ રીતના જ્યારે ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું ભગવાને, અને ભગવાન સ્વધામ પધાર્યા છે. આ બાજુ ઉદ્ધવજી અને વિદુરજી ત્યાં સત્સંગ કરે છે. અને ઉદ્ધવજી જ્યારે વિદુરજીને પગે લાગે છે, પધારો દીપકભાઈ. ખૂબ તાલીઓના ગડગડાટથી એમનું આપણે અહીંયા સ્વાગત કરીએ. દીપકભાઈ એમની પણ અત્યારે કથા ચાલુ હતી અને સમય કાઢી અને આપણા કથાની અંદર પધાર્યા છે. તો સ્વાગતમ બોધુજય શ્રેષ્ઠ. આવા બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણનું આપણા મંડપમાં આગમન થાય એટલે આપણા પિતૃ તૃપ્ત થાય છે, આપણું કથા જ્ઞાન એ પૂર્ણ થઈ જાય છે. શાસ્ત્રમાં એમ કીધું છે. આગળ બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આગળ કથા આવશે કે બલિરાજાના યજ્ઞની અંદર વામનજી આવ્યા ને, ત્યારે બલિરાજા બોલ્યા છે, અદ્ય ન પિતર સ્તૃપ્તા અદ્ય ન પાવિતમ કુલઃ. મારા આજે પિતૃ તૃપ્ત થઈ ગયા છે, મારું કુળ પાવન થઈ ગયું છે. તો આજે પણ આપણો યજ્ઞ પાવન થયો, આપણા સૌના પિતૃ તૃપ્ત થયા. આવા પવિત્ર ભાગવત કથાકાર આપણા આંગણે પધાર્યા, એમનું સ્વાગત છે અને એમને પ્રણામ છે. ઉદ્ધવજી જ્યારે વિદુરજીને ખૂબ માનપાન આપે છે, ત્યારે વિદુરજી કહે છે કે મહારાજ, મને તમે આટલું બધું માનપાન આપો એ મને ગમતું નથી. હું એક દાસી પુત્ર છું અને તમે મને આટલું બધું માનપાન આપો એ સારું ન લાગતું. ત્યારે ઉદ્ધવજી કહે છે કે તમે દાસી પુત્ર છો, પણ તમને તમારો પુનર્જન્મ તમને હું યાદ કરાવું છું કે પુનર્જન્મની અંદર માંડવ્ય ઋષિ, અને આ માંડવ્ય ઋષિના શ્રાપથી તમે આ પૃથ્વીમાં કૌરવોની વચમાં આવ્યા છો. માંડવ્ય શાપાત ભગવાન પ્રજા સહિત યમનો યમઃ. તમે સાક્ષાત યમરાજ છો, પણ આ તો માંડવ્ય ઋષિના શ્રાપને લીધે આ પૃથ્વી પર તમે આવ્યા છો. માંડવ્ય ઋષિ સમાધિસ્થ હતા અને એમને જ્યારે ફાંસીના માંચડે લટકાવવામાં આવે છે, ત્યારે એમને સમાધિસ્થમાંથી નીકળી અને જુએ છે તો બધા એમને દંડ આપે, પણ જ્યારે ખબર પડી કે એમનો કોઈ વાંક નથી અને ત્યારે એને કાંઈ કહેતા નથી, પણ સીધા યમરાજ પાસે જાય છે. ચિત્રગુપ્તને પૂછે છે કે મારું એવું કયું કર્મ કે મને આવી સજા મળે? થોડીક વાર માટે ફાંસીના માંચડે લટકાવવામાં આવે તો મારો એવો કયો ગુનો છે? મેં મારા જીવનમાં એવું કયું કર્મ કર્યું છે? વિચાર કરો કે કોઈ આવો દાવો કરી શકે કે કોઈ દુઃખ આવે અને કોઈ એમ કહી શકે કે મેં કોઈ જીવનમાં પાપ નથી કર્યા, મને આ દુઃખ કેમ આવ્યું? આજે માંડવ્ય ઋષિ કહે છે કે મેં મારા જીવનમાં કોઈ એવા કર્મ નથી કર્યા કે મારે આ દુઃખ ભોગવવું પડે.
અને આજે હું તમને પૂછું છું કે મારું એવું કયું દુઃખ, મારું એવું કયું કર્મ છે એ મને બતાવો. એટલે એ બધું જોતા જોતા હવે આ લોકો પણ મૂંઝાણા કે આનું કોઈ એવું કર્મ તો નથી. એટલે કીધું કે તમે નાના હતા ને ત્યારે તમે એક હરીથી એક જીવ જંતુની હિંસા કરી છે અને એના લીધે તમારે ભોગવવું પડ્યું છે. ત્યારે માંડવ્ય ઋષિ કહે છે કે આવડા મોટા આસન ઉપર બેસી અને આવી અજ્ઞાનતાની વાતો કરો છો. અરે નાનું બાળક હોય અને એ જે કાંઈ પાપ કરે, જે કાંઈ કરે, કર્મ કરે, એ એને ન ભોગવવાનું હોય, એને એના માતા પિતાને ભોગવવાનું હોય છે. અને આવડા મોટા આસન ઉપર બેસી અને આવા ન્યાય કરો છો તો તમને પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, ભાઈ ભાઈ વચ્ચેના સંબંધ, આ બધું તમારે જોવું હોય તો તમે આ પૃથ્વી પર જાઓ. અને આગળ કહે છે ભ્રાતૃ ક્ષેત્રે પુંજિષ્યાયામ જાત સત્ય વતી સુતા. તમે પૃથ્વી પર જાઓ અને કૌરવોને પાંડવોની વચ્ચે જાઓ. તમને ખબર પડે ભાઈ ભાઈનો સંબંધ શું, ભાઈ ભાઈનો પ્રેમ શું, પિતા પુત્ર વચ્ચેનો પ્રેમ શું છે. આ તમે અહીંયા જાઓ તમને ખબર પડે. અને આજે વિદુરજીને કહે છે કે તમે માંડવ્ય ઋષિના શ્રાપથી આ જન્મની અંદર વિદુર તરીકે છો, બાકી તમે તો સાક્ષાત યમરાજ છો. હવે સુખદેવજી મહારાજ આગળ કથા કરે છે, સૃષ્ટિની ઉત્પત્તિની કથા કરે છે. ભગવાન સમુદ્રમાં શેષ શૈયા ઉપર સૂતા છે. મનમાં અચાનક વિચાર આવ્યો, એકાકી ન રમત ઇતિ દ્વિતીય ઈચ્છત. એકલા એકલા કઈ રમત રમાતી નથી, બીજા વ્યક્તિની જરૂર પડે છે. અને હવે ભગવાને સૃષ્ટિની રચના કરી. પોતાના નાભિ કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજી દ્વારા આ સૃષ્ટિની રચના કરી છે. સૃષ્ટિ જ્યારે બનાવી તો બ્રહ્માજી કીધું કે આને હું રાખું ક્યાં, પૃથ્વી તો છે નહીં. અને બ્રહ્માજીને શીખ આવી અને એમાંથી હિરણ્યાક્ષ નામનો દૈત્ય એમનાથી જે હિરણ્યાક્ષ નામનો દૈત્ય પૃથ્વીનું હરણ કરી લઈ ગયો હતો, અને વરાહ રૂપ ધારણ કરી અને ભગવાન ત્યાં પાતાળમાં જાય છે અને હિરણ્યાક્ષ નામના દૈત્ય સાથે યુદ્ધ કરે છે. અને આજે વરાહ ભગવાને રૂપ પોતાનું ધારણ કર્યું અને એકવાર સભાખંડમાં જય જયકાર થયો, બોલો શ્રી વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાને પાતાળ